29 સપ્ટેમ્બર 2006 નો એ દિવસ ભારતના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાશે. મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાનું ખેરલાજી ગામ કે જ્યાં એક દલિત પરિવારની માં દીકરીને નગ્ન કરી અને ગામના પુરુષોએ તેના પર ગેંગ રેપ ગુજાર્યો, દીકરાઓને માર માર્યો ને આ બધું જ ગામ જોતું રહ્યું. ભૈયાલાલ ભોટ માંગેનો દલિત પરિવાર જે માત્ર 5 એકર જમીન પર ખેતી કરી અને સન્માનથી જીવવા માંગતો હતો, તે આખા ગામની આંખમાં ખટક્યો. ઊંચી જ્ઞાતિના લોકોએ એક દલિત પરિવારની આ પ્રગતિ મંજૂર ન કરી. ખાખી કવરમાં આજે વાત આધુનિક ભારતમાં બનેલા ખેરલાજી હત્યાકાંડની, કે જ્યાં જાતિવાદના ઝેરે માનવતાને જીવતી સળગાવી દીધી. દલિત સમુદાયમાંથી આવતા ભૈયાલાલ ભોટ માંગે પરિવાર ખેતી કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો. પાક્કું મકાન બનાવવાનો હતો, પણ ગામના લોકોથી આ જોવાયું નહીં. 2 એકર જમીન તો પહેલાથી જ બળજબરીથી લઈ લીધી હતી, પણ ખેરલાજી ગામમાં જાતિવાદનું ઝેર ફેલાઈ ગયું. આખા કેસમાં અમાનવીય વળાંક ત્યારે આવ્યો કે જ્યારે ગામના વગદાર લોકોએ દલિત મિત્ર સિદ્ધાર્થને માર માર્યો અને તેને બચાવવા ગયેલા ભોટ માંગે પરિવારની મહિલાઓ ગુસ્સાઓના ભોગ બની. 29મી સપ્ટેમ્બરે ગામનું એક ટોળું ભોટ માંગે પરિવારના ઘરની બહાર આવી પહોંચ્યું. ત્યાં ભૈયાલાલ ઘરમાં હાજર નહોતા. માં દીકરી અને બંને દીકરાઓ જ હતા. જ્યાં સાંજ પડતા જ પિશાચી બનેલા ટોળાએ લાકડીઓ, સળિયા અને સાયકલની ચેન લઈ અને ભૈયાલાલના ઘર પર તૂટી પડ્યું.